નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા 2 દિવસથી આ સતત સમાચારો આવી રહ્યા છે કે લેબેનોન પર ઇઝરાયેલે એક અલગ પ્રકારની સ્ટ્રાઇક કરી છે. રૂટીન બોમ્બ બારો થતો હોય છે, હવે ડ્રોન દ્વારા બી બોમ્બ મોકલવામાં આવતો હોય છે. પણ સૌથી પહેલા 48 કલાક પહેલા ઇઝરાયેલે એટલે ઓફિશિયલી ઇઝરાયેલે હજુ સ્વીકાર્યું નથી, પણ 100% ઇઝરાયલ દ્વારા એટેક કરવામાં આવ્યો લેબેનોન પર. એમાં પેજર, જે લોકો ઇઝરાયલમાં પેજર વાપરતા હતા, ખાસ કરીને હિઝબુલ ના જે આતંકવાદીઓ, એ લોકો પેજર મારફતે સંદેશાની આપણે કરતા હતા. એ પેજરમાં એક સાથે સેંકડો બ્લાસ્ટ થયા અને લગભગ 8 થી 10 વ્યક્તિઓના મૃત્યુ થયા અને કેટલા બાકીના ઇન્જર્ડ થયા. ઈરાનના એમ્બેસેડર પણ એમાં ગંભીર રીતે ઇન્જર્ડ થયા. ગઈકાલે નવેસરથી બીજી સ્ટ્રાઇક થઈ, અલગ ટેકનોલોજીથી આ કરવામાં આવી. એ જે વોકી ટોકી સેટ હતા એની અંદર ત્યાં લેબનોનના જેની પાસે વોકી ટોકી સેટ્સ હતા એના પર હુમલો થયો, એટેક કરવામાં આવ્યો, એટલે બોમ્બ બ્લાસ્ટ થયા એનાથી. આની પાછળ પણ ઇઝરાયલનું કામ હોવાનું કહેવાય છે. ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ આ બહુ બધા કારનામા કરવા માટે ખૂબ જાણીતી છે અને ભૂતકાળમાં પણ એણે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના શત્રુઓને મારી હંફાવ્યા છે. આ બધી બાબતોની ચર્ચા કરવા તેમજ લેબેનોનની ભૌગોલિક અને ઐતિહાસિક પરિસ્થિતિ વિશે પણ આજે આપણે જાણશું થોડું. એ જ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. નમસ્તે હિમાંશુભાઈ, તમારું સ્વાગત છે. હિમાંશુભાઈ, આજે લેબેનોન પર હુમલો થયો તેની ઘણાને નવાઈ લાગે છે. અત્યાર સુધી પેલેસ્ટાઇન ને ઇઝરાયલની દુશ્મનો જાણીતી હતી. લેબેનોનમાં બે પ્રકારની વસ્તી છે એટલે બે પ્રકારના ભાગ પડી ગયા છે. એક છે ખ્રિસ્તી બહુમતી વાળો વિસ્તાર અને બીજો છે મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર. જનરલી આ બંને વિસ્તારમાંથી એકબીજાને ત્યાં જવાનું ટાળે છે, સિવાય કે યંગસ્ટર કોઈ વખત વીકેન્ડમાં પાર્ટી કરવી હોય, કારણ કે જે ખ્રિસ્તી બહુમતી વિસ્તાર છે ત્યાં આલ્કોહોલ સૌ થાય છે, ડાન્સની છૂટ છે, ડિસ્કોટેક ચાલે છે. એટલે યંગસ્ટર્સ જે મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારમાં રહે છે એ પણ કોઈક વખત પેલી તરફ જઈને રાત્રે પાર્ટી માનીને આવતા હોય છે. હવે આ લેબેનોન પર અચાનક ઇઝરાયલે હુમલો કરવાનું કારણ શું અને આ ટેકનોલોજી કઈ વાપરી એને, એટલે એ ટેકનોલોજીનું રહસ્ય પણ થોડું સમજાવો. ઓકે વિક્રમભાઈ, હોટલાઇનના દર્શકોને ખૂબ ખૂબ અભિનંદન. આપને એક વસ્તુ કહી દઉં, લેબેનોન અત્યારે મુસ્લિમ બહુલ રાજ્ય છે, ખ્રિસ્તી વસ્તી છે, પણ એક જમાનામાં આજથી 40 વર્ષ પહેલા લેબેનોન ખ્રિસ્તી બહુમતી રાજ્ય અત્યારે. અને લેબેનોનના મુસ્લિમો મૂળભૂત રીતે શિયાપંથી મુસ્લિમો છે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. અને લેબેનોનની અંદર અત્યારે લેબનીઝ સરકાર કરતા વધારે ઈરાન જે શિયા બહુલ રાજ્ય છે તે શિયાપંથી ઈરાની રાજ્યની જેને આપણે શું કહીએ, પરગણું કહીએ, એવી રીતે કેટલાક આતંકવાદી સંગઠનો છે. હવે તેમાં એક નામ છે હિઝબુલ્લાહ. ખૂબ જ ખતરનાક ત્રાસવાદી સંગઠન ગણાય છે. હવે હિઝબુલ્લાહ ના બહુ મોટી કેડર લેબેનોનની અંદર વસે છે. એટલે કે આમ જોઈએ તો ઇઝરાયલને બે બાજુથી, એક બાજુ હમાસ અને બીજી બાજુ હિઝબુલ્લાહ. હવે હમાસનું તો આપણને બધું ખબર છે, 7મી ઓક્ટોબરથી જે ઘટનાઓ થઈ, પેલેસ્ટાઇન સાથે જે ધમાલ થાય છે તે. પણ મજાની વાત એ છે કે હમાસ મૂળભૂત રીતે શિયા નથી, સુન્ની છે. જો ઇસ્લામિકમાં આ બે વસ્તુની બહુ ધ્યાન રાખવાનું. શિયા સુન્ની ક્યારે સાથે નહીં હોય, પણ આ કેસમાં, આ ચોક્કસ કેસમાં ઇઝરાયલ સામે લડવાનું છે એટલે બંને સાથે છે. હિઝબુલ્લાહની પાસે એમ કહેવાય છે કે હિઝબુલ્લાહ પાસે લગભગ 1.5 મિલિયન રોકેટ્સ છે, જે રોકેટ મારો કરે છે. અને એટલા માટે જ એક મિનિટ હિમાંશુ, એક આપણે દર્શકોને જણાવી દઈએ કે હિઝબુલ્લાહનો બેઝ કયો છે, એટલે કયા બેઝ, જેમ હમાસનો પેલેસ્ટાઇન છે તે રીતે હિઝબુલ્લાહનો લેબેનોન બેઝ છે કે બીજો દેશ છે? હિઝબુલ્લાહનો બેઝિક બેઝ લેબેનોન અને ઈરાન પાછળથી પાછલા બાંડેથી બધી સહાય આવતી હોય. હિઝબુલ્લાહનો હજરત નસરુલ્લાહ કરીને એનો એક લીડર છે અત્યારે. એમનો નંબર 2 જે હતો અબુ બાકર કરીને,
એને હજુ મહિના પહેલા જ ઇઝરાયલ વાળાએ એક બોમ્બિંગમાં મારી નાખ્યો છે. આ તમે આ પાછલી વાત કરીએ તો એટલે બેસિકલી એવું માનવામાં આવે છે કે ઇઝરાયલે આ પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક કર્યું, પ્રિએમ્પ્ટિવ એક્શન લીધેલું છે. એટલે સામેથી હુમલો થાય એને ખતમ કરી દેવા માટે હું કરાયેલો હુમલો. હવે આ પ્રિએમ્પ્ટિવ હુમલો પણ એકદમ અનટ્રેડિશનલ પ્રકારનો હુમલો છે. કેમ કે મેં તમને કહ્યું તેમ કે લેબેનોનમાં અને બેરૂતમાં ખાસ કરીને અત્યારે સ્થિતિ એ છે કે લેબનીઝ સરકાર તો બાજુ પર ગઈ, પણ હિઝબુલ્લાનું રાજ ચાલે છે. એટલે હિઝબુલ્લાના જે ઠેકાણા હોય, જે કમાન્ડરો હોય, તે બધા ઉપર ઇઝરાયલ સતત હુમલો કરતું. એટલે ઇઝરાયલની બે ફ્રન્ટ ખુલેલી જ હોય છે, એક પેલેસ્ટાઇનમાં ગાઝામાં અને બીજી ફ્રન્ટ હિઝબુલ્લા સામે લેબેનોનમાં. આ અને અત્યારે સ્થિતિ એ બી છે, આ હકીકતની વાસ્તવિક પરિસ્થિતિ પહેલા લોકો જાણી લે કે ઇઝરાયલની અંદર એના ઈસ્ટર્ન ભાગમાં જ્યાં લેબેનોન સરહદે આવેલું છે ત્યાં આગાડી 60,000 ઇઝરાયલીઓને ડિસ્પ્લેસ કરાયેલા છે. કેમ કે સતત બોમ્બ મારો હિઝબુલ્લાનો થતો જ રહે છે, રોકેટ મારો ને બોમ્બ. એટલે 60,000 લોકો એમના ઘરોમાં રહી શકતા નથી, તેમનું સ્થળાંતર કરાયેલું છે, બંકર્સમાં રહી છે અત્યારે. એવી જ રીતે ઇઝરાયલ પણ આ લોકોની ઉપર વારંવાર બોમ્બિંગ કરતું છે. હવે આ વખતની જે આજે છે, તમે કહ્યું ને મોસાદ, હજુ મોસાદે કોઈ જવાબદારી સ્વીકારી નથી. એવું મનાય છે કે કદાચ સિન્બેટ છે ઇઝરાયલની, જેવી રીતે આપણી ઇન્ટરનલ સિક્યોરિટીની એજન્સી છે એવી રીતે ત્યાં એ લોકો પાસે પણ 2-3 એજન્સીઓ છે. મોસાદ ઇન્ટરનેશનલી બહુ જાણીતી છે એટલે બધા મોસાદનું નામ દે, પણ એવું કહેવાય છે કે કદાચ સિન્બેટ છે. અને પહેલી તમે જે વાત કરી ને છેલ્લા 2 દિવસથી જે ઘટનાક્રમ થઈ રહી છે તે ઘટનાક્રમ મેં કહ્યું તેમ પ્રિએમ્પ્ટિવ હુમલો છે. આ દુનિયાને અને ખાસ કરીને ઇસ્લામિક શત્રુઓને બતાવવાની વાત થઈ રહી છે. એ લોકોને બતાવાય છે કે ભાઈ સીધા થઈ જજો, નહીં તો અમે આ પણ કરી શકીએ છીએ, અને જો અમે આ કરી શકીએ છીએ તો બીજું શું નહીં કરી શકીએ. આ એક સાયકોલોજીકલ વોરફેર વધારે છે. કેમ કે તમે જે કહ્યું ને કે પેજર, આપણે જ્યારે વાત કરતા હતા ઓફલાઈન ત્યારે તમે કહો હવે પેજરથી કોણ હુમલો કરે, લોકોને એ નથી સમજ પડતી કે કેમ આવું થયું. પણ એ ખબર છે તમને કે પેજરના થયેલા હુમલામાં ઈરાનનો જે રાજદૂત છે લેબેનોનનો એ પણ ગવાયો છે. એટલે આ ઈરાનિક રેવોલ્યુશનરી ગાર્ડને પણ અપાયેલી એક ચેતવણી છે. અને આ પેજર કેમ? તો આના માટે તમારે આરબિક વિશ્વનું એ થોડુંક જાણવું પડે, થોડુંક વાંચવું પડે. એમાં છે ને હજરત નસરુલ્લાહે જે હિઝબુલ્લાના વડા છે, તેમણે આજથી 15-20 દિવસ પહેલા એમની કેડરને કહેલું, હિઝબુલ્લાની કેડરને, કે ફોન્સ વાપરવાના બંધ કરો, આ તો તમે ટ્રેક થઈ જાઓ છો જ્યાં છો ત્યાં. એટલે ફોન વાપરવાના બંધ કરાયેલા અને 5,000 પેજરનો લોજિસ્ટિક્સ માટે. હવે આ લોજિસ્ટિક્સની ટીમ એટલે કઈ ટીમ? કે જે ટીમ બધાનું ધ્યાન રાખતી હોય, બધાનું ટ્રાન્સપોર્ટેશન જોતી હોય, કે 4 કમાન્ડર ત્યાં લડે છે તો એને શું જોઈએ છે, એની કઈ જરૂરિયાતો છે, ક્યાં છે, શું છે, કઈ રીતે, એમને કયો દારૂ ગોળો જોઈએ, કે એમને કઈ તોપ જોઈએ, એમને કયું. બે લોજિસ્ટિક્સની જે ટીમ હોય છે ને તે સૌથી મહત્વની ટીમ હોય કોઈ પણ જગ્યાએ. આ 5,000 પેજર હિઝબુલ્લાએ એની કેડરમાં, હિઝબુલ્લાની તો કેડર બહુ મોટી છે, પણ પહેલા ટોપના જે 5,000 લોકો છે ને એ 5,000 લોકોને આ કેડરને આ પેજર વેચવામાં આવેલા. અને માઇન્ડ યુ, આપણે તો પેજર વાપરતા ને તે સમયે આલ્ફા ન્યુમેરિક હતા, એટલે મેસેજ પણ પૂરા લખાતા હતા. આ તો ખાલી ન્યુમેરિક પેજર હતા. એવું કહેવાય છે કે કંપની છે, કંપનીનું નામ છે એપોલો. આમ ઓરિજિનલી તાઇવાનીઝ કંપની છે, પણ એવું કે એ લોકોનો એવો દાવો છે કે અમે હંગેરીમાં બનાવ્યા, આ હંગેરીમાં બનેલા છે. વાત એવી પણ છે કે આ પેજર નો જે આઈડિયા છે તે એસેમ્બલી જે પેજર્સની થઈ છે 5,000 પેજર્સની, એ આપણા પડોશી નજારની છે, પશ્ચિમની. આ પણ એક વાત આવી છે. આ પેજર્સ અપાયા, એમાં એવું કહેવાય છે કે થયું શું
તો કે પેજર જ્યારે ડિલિવરી થતા હતા ત્યારે દરેક પેજરની એક બેટરી હોય. હવે બેટરીનું લીડ તમે ખોલો, આમ પણ આપણે પણ જોઈશું તો કોઈ પણ બેટરીનું લીડ ખોલીએ તો આપણને એની નીચે એક સફેદ કલરનો નો પાવડર મળે. બેટરીનો પાવડર છે કોઈ છે, લેડ એટલે કેડમિયમનો. તેમાં કઈ વિસ્ફોટક નંખાયાની વાત છે. આ એક થિયરી ચાલી રહી છે. એટલે ઇઝરાયલે કે કોઈ કે, અત્યારે હજુ ઇઝરાયલી તો સ્વીકારી નથી જવાબદારી, એટલે કોઈ કે આખું કન્સાઇનમેન્ટ હાઈજેક કરીને રિપ્લેસ કર્યું છે પેજરની બેટરી. આ પણ એક વાત થઈ રહી છે. એક એવી પણ વાત થઈ રહી છે કે પેજર્સ હંગેરીમાં એસેમ્બલ થઈને આવેલા હતા. એટલે વેસ્ટર્ન યુરોપ એટલે ઈસ્ટર્ન યુરોપમાંથી આવતી વખતે જ ઇઝરાયલી કોઈ એટલે કોઈ દુશ્મન એમાં ઇન્ફિલ્ટ્રેટ થયેલું હતું અને ચિપ્સ બેસાડવામાં આવી છે. હવે જ્યારે વાત સાચી નીકળે ત્યારે આપણને ખબર પડશે કે એક્ઝેક્ટલી થયેલું શું. પણ આ પ્રકારનું વોરફેર પણ થઈ શકે છે. આનાથી આજે 5,000 પેજરથી 3800 લોકો ઘાયલ થયા. વિક્રમભાઈ, મોત કેટલા થયા? 9. 300 સિરિયસલી ઇન્જર્ડ. આજે પહેલા દિવસનો આંકડો જ ખાલી કહીએ. આનાથી થયું શું? સામાન્ય માણસે તો કઈ નહીં થયું. આ પેજર કોણ કેરી કરતા હતા? હિઝબુલ્લાની કેડર. ખાલી એ લોકો ટાર્ગેટ થયા, એકી સાથે એક્ટિવેટ થયા. એનાથી કેડરની અંદર ભય કેટલો પ્રસરી જાય. આપણે આ ફોન વાપરીએ છીએ કે હવે આપણને જો ડર લાગવા માંડે કે ચાલો ફોન ક્યારે ફાટશે તો શું કરશું? આપણે ફોન બાજુ પર મૂકી દઈશું. હજુ તો પેજરનું પત્તું નથી ને બીજે દિવસે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, એમાં ઘણી બધી હાઉસહોલ્ડ ડિવાઇસ બી છે. વોકી ટોકી કોણ લઈને ફરે છે? હું ને તમે વોકી ટોકી લઈને ફરીએ? આપણે કોઈ રાજકીય નેતાની સુરક્ષા કરવાની છે તો આપણી સુરક્ષા એજન્સીના ઓફિસર્સ વોકી ટોકી લઈને ફરતા હોય. વોકી ટોકીમાં વિસ્ફોટ થાય, આનો મતલબ શું થયો? કે ક્યાં સુધી દુશ્મન તમારી રેન્કમાં ઘૂસી ગયો છે. અને આજનું કાલનું નથી થયું 2 દિવસનું. આ બહુ લાંબા સમયથી પ્લાન થયેલી આખી એક્ટિવિટી થઈ છે. અને એમને જ્યારે દેખાયું કે અત્યારે આ સમયે હવે આપણે આ પ્રિએમ્પ્ટિવ હુમલો નહીં કરીએ તો આપણી ઉપર એટલો મોટો હુમલો થશે કે આપણે એમાંથી કોઈ વિકલ્પ નહીં રહે. બહુ મોટી લડાઈ કર્યા છે. હવે જો એક વસ્તુ બરાબર સમજી લેજો કે ઓફિશિયલી એમ નથી કહેવાતું કે ઈરાન પાસે ન્યુક્લિયર હથિયાર છે, પણ ઈરાન પાસે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન હોવાની શક્યતા ઘણી બધી છે. ઇઝરાયલ સ્પષ્ટ કહી ચૂક્યું છે કે અમે તો અમારી રક્ષા કરવા માટે આ વાપરીશું, કેમ કે અમારા દુશ્મનો બહુ બધા છે. હવે આ 2 દિવસના જે હુમલા થયા આનાથી સાયકોલોજીકલી હિઝબુલ્લા ની તાકાત કેટલી બધી ઘટી ગઈ. હિઝબુલ્લાની કેડરની હાથમાં હાહાકાર થઈ ગયો. લોકો ફોન બાજુમાં લેતા, લોકોને ખબર નથી પડતી કે હું મારું ઘરનું લેપટોપ ચાલુ કરીશ ને બ્લાસ્ટ થઈ જશે. તો હવે આવી રીતે જોઈએ તો આપણે કોઈ કમ્યુનિકેશન વગર નથી થઈ જઈએ. સીધા આઈડિયા બેસિકલી આ જેને પણ કર્યું છે મોટે ભાગે ઇઝરાયલની એજન્સીસે કરેલી વસ્તુ છે. આઈડિયા ઇઝ ટુ બ્રેકઅપ ધ ટોટલ કમ્યુનિકેશન. દુશ્મનની બધી સંપર્ક સૂત્રોને બધા ખતમ કરી નાખે અને એક સાયકોલોજીકલી ડરનો માહોલ પેદા કર્યો કે જેનાથી જે ભયંકર હુમલાની આશંકા કરાઈ હતી તે હુમલો થોડોક દૂર જઈ શકે. આ વસ્તુ બની છે. એટલે ટૂંકમાં ઇઝરાયલને એ વસ્તુનો ખ્યાલ હતો કે અમારી ઉપર હુમલો થવાનો છે. જે દિવસથી ઇઝરાયલની અંદર હમાસના નેતાને મારવામાં આવ્યો તે દિવસથી ઈરાને કહ્યું છે કે અમે બદલો લઈશું. હવે ઈરાનની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે એવું કહેવાય છે. અને ઈરાન કંઈ પોતે કરવાનું કે ઈરાનની સરહદ નથી, સરહદ તો લેબેનોન અને હિઝબુલ્લાની છે ઇઝરાયલની. અને હિઝબુલ્લાનું એ બધું ફંડિંગ ઈરાનમાંથી આવતું હોય છે. એટલે જ્યારે મોટા હુમલાની ભીતિ આવે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બંધ. અને આ એક કંઈક નવું છે કે આપણી સદીમાં
આપણને તમે જેમ શરૂઆતમાં કહ્યું ઇન્ટ્રોડક્શનમાં કે ભાઈ આપણને હવે ડ્રોન સુધી તો આપણે આવી ગયા છે, બેલિસ્ટિક મિસાઇલ સુધી આવી ગયા છે, પણ આ પ્રકારના લો ટેક ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ ટેક. લો ટેક ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ ટેક. લોકોમાં કેટલો ગભરાટ આવ્યો. તમે વિચાર કરો કે તમારા 15 લાખ સૈનિકો લેબેનોન જેવડા નાનકડા દેશની અંદર છે, હિઝબુલ્લાહની આખી કેડર છે. હવે એ કેડર જો સંપૂર્ણપણે સંપર્ક વિનાની થઈ જાય તો સાયકોલોજીકલી એ લોકો એટલા ડરી જાય કે એ લોકોને બધા સંપર્કના સૂત્રો હોય, એટલે સ્માર્ટફોન હોય, ફોન હોય, પેજર હોય, ઘરમાં વપરાતા હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો હોય, એનો ડર લાગવા માંડે તો કરે શું? હિમાંશુભાઈ, આ જે પેજર હોય કે વોકી ટોકી હોય કે ઘરના એપ્લાયન્સીસ હોય, જેમાં આ વિસ્ફોટો થયા, એમાં વિસ્ફોટક પદાર્થો મેન્યુઅલી નાખવામાં આવ્યા છે ને? કારણ કે એની અંદર જ્યાં સુધી વિસ્ફોટક પદાર્થ કે વિસ્ફોટક પ્રવાહી કોઈ કેમિકલ કે કંઈ પણ નહીં હોય ત્યાં સુધી એ બ્લાસ્ટ થવાનો નથી. તો આ મેન્યુઅલી ક્યારે નાખી શકે? જ્યાં પ્રોડક્શન થતું હોય એનું, ત્યાં તો રસ્તેથી પ્રોડક્શનને રસ્તેથી અધવચ્ચે એ ચોરી કરવામાં આવે અને એને ફરીથી નાખીને રિપેક કરીને ફરીથી મોકલવામાં આવે. આ બે શક્યતા છે. હું તમને એક વસ્તુનું ઉદાહરણ આપું. આ બધા મોટા ભાગના જે વિસ્ફોટ થયા છે ને, તે બધા ઉપકરણોને એક પાસું કોમન છે. જ્યાં બેટરી હોય ને, બેટરી વાળા ઉપકરણો સીધા ઇલેક્ટ્રિસિટી ચાર્જ થતા નહીં. બેટરી ઓપરેટેડ, એટલે ઈવી પણ હોય, તમારી ઇલેક્ટ્રોનિક વેહિકલ હોય, ગ્રીન એનર્જી વાળું હોય, બેટરી વાળું હોય, તો ત્યાં થવાની શક્યતા ખરી. આનો અર્થ તો એ જ થયો કે કોઈએ બેટરી સાથે ફિગરિંગ કર્યું છે. તમે જે કહ્યું ને કે લાઈન ઓફ પ્રોડક્શનમાં કરો તો બહુ વર્ષો પહેલા કરવું પડે, બહુ સમય પહેલા, એટલે 2-4-5 મહિના પહેલા કરવું પડે, અને એ વસ્તુ આટલી લાંબી સિક્રેટ નહીં રાખી શકે. તમે બન્યું શું હોઈ શકે કે સિમ્પલ વસ્તુ કે 5000 પેજરનો ઓર્ડર અપાયો છે. હવે 5000 પેજર તાઇવાનની એક કંપનીને આપ્યા. તમે એ કંપનીએ જોબ વર્ક કરાવ્યું કોઈક જગ્યાએ, અને એની એસેમ્બલી થઈ કોઈક એક ત્રીજી જગ્યાએ. એસેમ્બલી થઈને આવતું હોય કન્ટેનર, આ અહીંયા લોજિસ્ટિક્સ આવે, શિપમેન્ટ આવતું હોય. આજે એટલું બધું વિશ્વ ઇન્ટરડિપેન્ડન્ટ થઈ ગયું છે ને, કે આપણે ત્યાં બનતું કંઈક હોય, આપણે ત્યાંથી બાય શિપ કે બાય એર જાય, કાર્ગો કશે બીજે. આજે ટ્રાન્સપોર્ટેશનમાં જે વચ્ચે હોય ને, ત્યાં ખેલ થયો હોય. આ એક શક્યતા બહુ મોટી એ છે કે આખો ને આખો લોટ જ બદલી કાઢે. કે દાખલા તરીકે જે બેટરી આવતી હોય, જે બેટરી તાઇવાનથી બનીને આવી છે, હવે માની લો કે એક્સ દેશ દુશ્મન દેશ છે, તો તે વચ્ચેના સંપર્કમાંથી એ બેટરીનું આખું કન્સાઇનમેન્ટ જ બદલી નાખે, અને પછી એ બેટરી જઈને ત્રીજા દેશમાં એસેમ્બલ થાય, કે જે બેટરીને ડિટોનેટ કરેલી હોય, કે ચોક્કસ સમયે ચોક્કસ કોડિંગથી ચોક્કસ પ્રકારે એકી સાથે વિસ્ફોટ થાય. પેલા પેજરમાં જોયું તમે, 5,000 પેજરમાં એકી સાથે વિસ્ફોટ થાય. કાલે પણ એક પ્રકારનું થયું, એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ સાથે થયું, મેઇનલી વાયરલેસ સેટ્સ, એ પણ બેટરી ઓપરેટેડ હોય છે. એટલે તમે એક વસ્તુ જોજો, બધામાં એક કોમન ફેક્ટર તો દેખાય છે, તે બેટરી છે. એટલે ટૂંકમાં લો ટેક છે, એકદમ પ્રિમિટિવ ટેકનોલોજીની વાત છે. પણ એ પ્રિમિટિવ ટેકનોલોજીથી જે શત્રુમાં, દુશ્મનમાં હાહાકાર મચી ગયો, મોત બહુ નથી થયા. જો સમજો, અહીંયા આશય મોત કરવાનો નથી, આ શત્રુની અંદર એક હાહાકાર મચાવીને એવો ડર પેદા કરવાનો છે કે એ હુમલો કરવાની હિંમત નથી કરી. લોકોને આ સમજવાની જરૂર છે કે ઇઝરાયલ કયા પ્રકારનું વોરફેર લડી રહ્યું છે. એ સમજો એ પહેલા તમારે જોગ્રાફી સમજવી પડશે. ઇઝરાયલનો જે વિસ્તાર છે તેની ચારે તરફ આરબ દેશો છે, બધા એમના દુશ્મન છે. એક તરફ એટલે લેબેનોન એટલે હિઝબુલ્લા છે, પેલેસ્ટાઇન છૂટું થવા માંગે છે, ઇજિપ્ત છે, સિરિયા છે, બધા જ દુશ્મન છે. અને મજાની વાત એ છે કે ઇઝરાયલનું પોપ્યુલેશન પૂરું 1 કરોડ નથી. સમજો દોસ્તો,
ટોટલ પોપ્યુલેશન 1 કરોડ નથી આજની તારીખમાં, અને એમને આખા અરબ વિશ્વ સામે લડવાનું છે. હવે આવી સ્થિતિમાં ઇઝરાયલે તો એવી ટેક્ટિક્સ જોવી પડે કે જ્યાં મેક્સિમમ ડેમેજ એ કરી શકે, પછી એ જાનમાલનું હોય કે પછી સાયકોલોજીકલ. આ સાયકોલોજીકલ ડેમેજ કરવામાં આવ્યું છે, એવું ડેમેજ કરવામાં આવ્યું છે કે જેનાથી પેલા લોકોની ભલે સંખ્યા બહુ મોટી હોય, 1,50,000ની મોટી સેના છે હિઝબુલ્લાની, તો કંઈ કરી જ નહીં શકે. રોકેટો નાખ્યા કરે, જે આયર્ન ડોમ પર જઈને તૂટી જાય કે નીચે પડે જ નહીં, પાછા આવે. ઇઝરાયલ પાસે એ શીલ્ડ છે, અમુક રેન્જના મિસાઇલોને ખાડી શકે છે, હુમલો ખાડી શકે છે. અને એ અચ્છા પણ હિમાંશુભાઈ, પોસિબલ છે કેમ કે નાનકડો દેશ છે. હિમાંશુભાઈ એક લેબેનોનમાં જે સરકાર છે ત્યાંની, એ ચૂંટાઈને આવેલી સરકાર હોય છે, અને ત્યાં બંને મને લાગે છે કે મુસ્લિમ અને ખ્રિસ્તી બંને કોમ્યુનિટીને મળીને ત્યાંની પાર્લામેન્ટ અને મિનિસ્ટ્રી પણ તૈયાર થાય છે. તો આ બાબતે જ્યારે આ રીતે જે હુમલા થયા છે, તો એમાં ડિવાઈડ હશે કે ત્યાં એ લોકો બધે એક સંમત હશે કે આ જે હુમલો થયો છે એને વખોડી કાઢો, અથવા તો એની સામે કાઉન્ટર એટેક કરો, સોરી. એ રીતે નહીં, હવે લેબેનોન. લેબેનીઝ સરકારનું તો કંઈ છે જ. જો એક વસ્તુ સમજો, લેબેનોન સરકાર પપેટ છે. નસરુલ્લા સિવાય ત્યાં, હિઝબુલ્લા સિવાય કોઈનું કંઈ જ ચાલતું નથી. આજે બેસિક વસ્તુ એ છે કે હિઝબુલ્લા હુમલો કરે તો ઇઝરાયલ કાઉન્ટર હુમલો કરે છે, તે કઈ ધરતી પર કરે? લેબેનોનની ધરતી પર જ કરે. હિઝબુલ્લાએ 200 રોકેટ નાખ્યા ઇઝરાયલમાં, તો ઇઝરાયલનો જે કાઉન્ટર હુમલો એના પ્લેન્સ દ્વારા થાય, તે તો આખા બેરૂતને સળગાવી નાખે લોકો. ધીસ ઇઝ હેપનિંગ, આ થઈ રહ્યું છે. હવે હજુ લેબનીઝ સરકાર કે શું કરી શકે છે એમાં? કશું જ નહીં, કશું જ નહીં. અત્યારે મુસ્લિમ બહુમતી રાજ થઈ ગયું છે, એટલે એ લોકોનો મોટો તો એક જિહાદ. હિઝબુલ્લા એ લોકોને પૂરેપૂરું પ્રોટેક્શન આપે છે. નામ લેવા માટે લેબનીઝ ગવર્મેન્ટ છે, પણ ઓરિજિનલ રાજ તો ત્યાં હિઝબુલ્લા ચલાવે છે. એક જમાનામાં લેબેનોનમાં સિવિલ વોર ફાટી નીકળી હતી ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે, શિયા મુસ્લિમો વચ્ચે, અને ઘણા મહિનાઓ સુધી ચાલી હતી, કે આઈ થિંક વર્ષો સુધી એની અસર રહી હતી, અને અડધુંથી વધારે લેબેનોન ખંડેર બની ગયું હતું. ખંડેર બની ગયું હતું, ને ત્યાર પછી ત્યાં હિઝબુલ્લાનું અસ્તિત્વમાં આવ્યું. કે એ વોરમાં મોટા ભાગના ખ્રિસ્તીઓને ક્યાં તો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે સ્થિતિ લેબેનોનની આજથી 40-50 વર્ષ પહેલા હતી, આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણે ત્યાં કદાચ આ થશે. યુરોપની આજે આ જ હાલત થઈ રહી છે. આજથી 40-50 વર્ષ પહેલા લેબેનોનમાં એક્ઝેક્ટલી ખ્રિસ્તી બહુમતી હતી. અરે ભાઈ, શાહના વખત સુધી 1971-72માં ઈરાનમાં હતું સેક્યુલર ક્રેડેન્શિયલ્સ વાળી સરકારો. તો પછી ઇસ્લામિક રિપબ્લિક બન્યું ને ઈરાન તો. એટલે આમાં મને તો એક ડર એક જ વસ્તુનો લાગે છે વિક્રમભાઈ, આ એવી ટેકનોલોજી છે, આ એ પ્રકારનો હુમલો છે જે બેધારી તલવાર બને છે. અને ભારત માટે આ વસ્તુ કદાચ આશીર્વાદ બી સાબિત થઈ શકે અને આપણા માટે અભિશાપ બી સાબિત થઈ શકે. આપણે પણ દુશ્મનને આ રીતે ડરાવી શકીએ છીએ, એ શક્ય છે. અને હું કહું છું, હજુ બહાર ઓફિશિયલી કન્ફર્મ કશું જ નથી થઈ ગયું, પણ એવું કહેવાય છે કે આ જે પ્લાનિંગ થયું તે કેટલુંક મિત્ર રાજ્યો, મિત્ર દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીએ સાથે મળીને કર્યું છે. પણ એટલો જ સામો ડર એ પણ છે કે માની લો કે આટલી બુદ્ધિ વાપરીને તમારો કોઈ દુશ્મન, હું જયારે દુશ્મન કહું છું ત્યારે આપણી સુરક્ષાને ખતરો, એટલે ત્રાસવાદી તત્વો દેશ, જો આવું કંઈક કરે તો આપણા 140 કરોડના દેશમાં કેટલી નાસભાગ થાય, કેટલું મોટું સાયકોલોજીકલ ડેન્ટ દેશના મોરલ પર બને. એટલે કદાચ આ ન્યુક્લિયર હુમલા કરતા બહુ મોટો હુમલો થઈ જાય. એટલે એ દ્રષ્ટિથી તમે જુઓ તો ભારત જેવા દેશમાં જો આવું થાય તો, પણ આ થવાની શક્યતા ક્યાં બહુ, કે જ્યાં આગળ ટેકનોલોજી બહુ જ વિકસિત હોય,
અને જે લોકો શું કરવું છે એક્યુરેટલી ક્યાં ક્યારે કેટલું કરવું છે, અને એ હું ત્રાસવાદીઓ પાસેથી એક્સપેક્ટ નથી કરતો. એટલી બુદ્ધિ જો એવું જ હોત તો 26/11 વિમાન ઘુસાડ્યા નહીં હોત બહુમાળી બિલ્ડિંગ 9/11 યુએસની. તો એ લોકોએ કંઈક બીજું કર્યું. આટલો ઈશારો કાફી છે. એટલે આમાં હું તો એવું માનું છું કે આ કામ સિન્બેટનું છે, કેમ કે ઇઝરાયેલી ઇન્ટેલિજન્સ વ્યવસ્થામાં ત્યાંનું એક 72nd ડિવિઝન કહેવાય છે. એ 72nd ડિવિઝન આ પ્રકારની અનકન્વેન્શનલ વોરફેરમાં ડીલ કરતું હોય છે. હિમાંશુભાઈ, અને આ એક અનકન્વેન્શનલ તમે જે કહ્યું અનકન્ડિશનલ વોરફેર જે છે, અનકન્વેન્શનલ વોરફેર, હવે એમાં આ ટેકનોલોજી આ એકદમ નવી જોઈએ, આપણે પહેલી વખત જોયું. મને લાગે છે કે આના ઇઝરાયલ કોન્ફ્લિક્ટ કે દુનિયામાં આ પ્રકારની ટેકનોલોજીનો એટેક કરવા માટે ઉપયોગ થયો. ભવિષ્યમાં આનાથી વધારે આગળ પડતી ટેકનોલોજીનો પણ થઈ શકે, કારણ કે ઇઝરાયલમાં તો બધા જાત જાતના ભેજા પડ્યા છે. જો એ લોકો આ હદે જો કરી શકતા હોય કે જે તમારું ઘરમાં રહેલું જે તમારું એક કોમ્યુનિકેશનનું સાધન છે એ તમારા માટે સેફ નહીં હોય, તો બીજી કાલે ઉઠીને વધારે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે ઇઝરાયલ કરી શકે તો હાહાકાર મચી જાય આ વિશ્વમાં. નહીં, ડેફિનેટલી બચી જાય. અને સવાલ જ નથી. વિક્રમભાઈ, એક વસ્તુ ધ્યાન રાખજો, ઇઝરાયેલી પ્રજાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એ પ્રજા, જો મેં તમને કહ્યું ને કે જોગ્રાફિકલી ખૂબ જ ખરાબ રીતે ચારે બાજુથી ફસાયેલી છે, એ લોકોને માટે અસ્તિત્વનો સવાલ છે. કેમ કે આરબ રાષ્ટ્રો મળીને લેન્ડ ટુ ધ સી, લેન્ડ ફોર પેલેસ્ટાઇન વાળી વાત થાય છે. એટલે ઇઝરાયલના અસ્તિત્વને એ લોકો સ્વીકારતા નથી. હવે આવી સ્થિતિમાં જ્યારે તમારી વસ્તી જ્યુસ કુલ 1 કરોડ નથી તમે એક દેશની અંદર, એવી સ્થિતિમાં એ લોકો માટે કોઈ છૂટકો જ નથી કે એ લોકોએ એવી ટેકનોલોજી વિકસાવવી પડશે કે જેનાથી એ લોકો સૌથી વધુ મારી શકે અને દુશ્મન તેમના ડરથી જ દૂર રહે. અને એક્ઝેક્ટલી આ વસ્તુ કરી રહ્યા છે એ લોકો. અને એ લોકો એમના અસ્તિત્વ માટે એક વસ્તુ કરવી પડે એવું છે. જ્યાં સુધી આજે આપણને 140 કરોડમાં આપણે એમ કહીએ હવે 1 કરોડ શું ફેર પડે છે, પણ ઇઝરાયેલી માટે, જ્યુ માટે 1 કરોડ એમની કુલ વસ્તી છે સાહેબ. ચોક્કસ. તો આવી સ્થિતિમાં એ લોકો હા હિમાંશુભાઈ, આ એક સાયકોલોજીકલ વોરફેરમાં ઇઝરાયલ હંમેશા જીત્યું છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે જ્યારે મ્યુનિક ખાતે ઇઝરાયલની ફૂટબોલ ટીમ પર આતંકવાદી હુમલો થયો અને આખી ટીમને મોટેભાગના સભ્યોને મારી નાખવામાં આવ્યા, પછી ઇઝરાયલે જે બદલો લીધો, ત્યારે એ જમાનામાં જ્યારે મોબાઈલ પણ નહોતા ને ભાગ્યે કોઈ આધુનિક કોઈ કોમ્યુનિકેશનના સાધન હતા, ત્યારે પણ યુરોપના અલગ અલગ દેશમાં જઈને એ જેમણે આતંકવાદી આયોજન કર્યું હતું એને બધાને વીણીને માર્યા હતા. અને એના પરથી બહુ એક સરસ અંગ્રેજી ફિલ્મ પણ બની છે મ્યુનિક, જે જોવા જેવી છે, રિયાલિટી પરથી બની છે. એ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ ડોક્યુમેન્ટરી નથી પણ ડોક્યુમેન્ટેશન છે ફિલ્મનું. એટલે આ મને લાગે છે દર્શકોને એક કે માહિતી આપું. હા એક નાનકડી વાત કરી દઉં દર્શકોને. એ તમે મ્યુનિકની યાદ અપાવી ને, એ ઇઝરાયેલી મોસાદની ટીમને લીડ કોણે કરેલી? અત્યારના ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતાન્યાહુના ભાઈએ. અને ઇઝ નો મોર, શહીદ થઈ ચુક્યા છે. એટલે બરાબર સમજો, એ લોકો માટે તો અસ્તિત્વનો સવાલ છે. આપણે 140 મેં કીધું કે એટલે જોગ્રાફીનો સવાલ. અને એવું પણ કહેવાય છે કે આજના વિશ્વમાં જો કોઈ તમને ટેકનોલોજીકલ વર્લ્ડમાં એડવાન્સ વસ્તુઓ કરનારા મળે તો 4 જ ભેજા મળે: જ્યુઇશ, ઇન્ડિયન, ચાઇનીઝ અને અમેરિકન. આટલામાં આપણે સમજી જવાની બધી વાત. એટલે ટેકનોલોજીકલી આ પ્રકારના વોરફેર, કે જો એક વસ્તુ સમજો, ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન જો આજે રશિયા યુક્રેનની અંદર વાપરે તો જાનહાની કેટલી થાય? બહુ જ મોટી. ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન હોય તો પણ હિરોશીમા નાગાસાકી પર ફેંકાયેલા એટમ બોમ્બની વાત નથી કરતા. સ્મોલ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન ડેટરન્સ તરીકે. પણ
અહીંયા તમે જુઓ આ નવા વોરફેરમાં 2 દિવસમાં 10,000, અને એ પણ શહેરની અંદર સામાન્ય માનવીને કંઈ પણ થયા વગર હિઝબુલ્લાની કેડરના લોકોને ભયંકર ગભરાવી કાઢ્યા અને ઇન્જર્ડ બી કરી દીધા. જી હિમાંશુભાઈ, અને આ ફક્ત હિઝબુલ્લા નહીં, વિશ્વ આખામાં જ્યાં જ્યાં આતંકવાદીઓ આખી દુનિયાને મેસેજ છે, જ્યાં છે આખા ત્યાં આરબ વિશ્વને મેસેજ છે. દરેક જણ ચિંતિત થયું હશે. તમે આ સરસ માહિતી આપી હિમાંશુભાઈ, આજે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.